જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પાવી જેતપુર વાસીઓને રૂપિયા 2.30 કરોડના વિકાસના 2 પ્રકલ્પોની ભેટ મળી છે તેની. જી હા, જેતપુર પાવી ખાતે જેતપુર વાવ રોડ અને શંકર ટેકરી રોડના રૂપિયા 2.30 કરોડના વિકાસના કામોનું સાંસદ સભ્ય અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિકાસના આ બંને પ્રકલ્પોની ભેટ જનતાને આપવા રવિવારે છોટાઉદેપુરના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવી જેતપુર પહોંચ્યા હતા અને જેતપુર પાવી તાલુકા મુખ્ય મથકને જોડતા રૂપિયા 2.30 કરોડના 2 વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં જેતપુર પાવીના વાવ ગામે જેતપુર ઈંટવાળા પ્રવેશ દ્વારથી વાવ એપ્રોચ રોડનું રીસર્ફેસિંગ અને 3 ગાળાના સ્લેબ ડ્રેન નાળાના કામ માટે અંદાજિત રૂપિયા 1.80 કરોડનું કામનું ખાતમુહૂર્ત તથા જેતપુર પાવી ગામે કબ્રસ્તાનથી શંકર ટેકરી મંદિર નવીન આરસીસી રોડના રૂપિયા 50 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જેતપુર પાવી ગામના ડેપ્યુટી સરપંચ મોન્ટુભાઈ શાહ ઉપરાંત ઉમેશભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા, સંગીતાબેન રાઠવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પોતાની રજૂઆતને ધ્યાને લઈ જેતપુર મુખ્ય મથકને જોડતા આ બંને કામોને મંજૂરી આપવા બદલ જેતપુર ગામના ડેપ્યુટી સરપંચ મોન્ટુભાઈ શાહ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો આભાર વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ભલામણના પગલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામોને ગુજરાત સરકારમાંથી મંજૂરી મળેલ છે. વિકાસના કરોડો રૂપિયાના 2 પ્રકલ્પોની ભેટ મળતા ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે જેતપુર તાલુકાના વાવ, તારાપુર અને જેતપુર એટલે હાઈવેથી શંકર ટેકરી જે મંદિર છે, સ્કૂલ છે, ત્યાં જતો એક રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ રસ્તો અંદાજિત 50 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને અહીંયા આવતા વિદ્યાર્થીઓ અને મંદિરને દર્શનાર્થીઓને આનો લાભ મળવાનો છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એમાં માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈ આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. એનું આજે ભૂમિપૂજન આજે વાવ મુકામે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રસ્તાઓનું ખૂબ મોટા પ્રમાણમાં નેટવર્ક છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે બિછાઈ રહ્યું છે ત્યારે તે અંતર્ગત જેતપુર ઈંટવાળા વાવ ગામને જોડતા રીસર્ફેસિંગ રસ્તા અને 3 ગાળાના મિની પુલનું જેની રકમ 1,78,00,000 ઉપરાંતની એનું ખાતમુહૂર્ત અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. આજે 3 જેટલા કામોનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છે. તેમાં જેતપુર મેઇન રસ્તાથી શંકર ટેકરી તરફના રસ્તાનું કામ જે 400 મીટર જેટલું છે અને જેની રકમ 50 લાખ છે. એવો જ 100 મીટરનો રસ્તો 5.5 મીટરની પહોળાઈનો તારાપુરથી નાની રાસલી વચ્ચે 100 મીટરની લંબાઈનો એ પણ આદરણીય સાંસદશ્રીના હસ્તે જેનું આજે ભૂમિપૂજન થયું છે. તો આજની તકે રાજ્યની સરકારનો અમે આ સૌ આગેવાનો વતી તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, અહીંના સૌ ગ્રામજનો વતી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.